હા, આપણે અહીંયા હતા. હિપેટિક બીટા સેલ છે એ બેઝિકલી સ્ટિમ્યુલેટ થશે બીટા 2 એડ્રેનર્જિક સ્ટિમ્યુલન્ટ દ્વારા. તો યસ, હિપેટિક સેલ આર રિસ્પોન્સિબલ ફોર વોટ, વિચ તમને ખબર છે? ગ્લુકો ગ્લાયકોજિનોલાઇસિસ. વેરી ગુડ. તો શું થશે? હિપેટિક બીટા 2 એડ્રેનર્જિક, ઓકે, સપોઝ ધીસ ઇઝ રિપ્રેઝેન્ટેટિવ હિપેટિક સેલ અને એની પર યુ કેન સે બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર આવેલા છે. તો શું થશે? તો બીટા 2 એડ્રેનર્જિક સ્ટિમ્યુલન્ટ છે એની સાથે બાઇન્ડ થશે અને શું કરશે અલ્ટિમેટલી? તો ગ્લાયકોજિનોલાઇસિસ, અહીંયા હું લખું છું, ગ્લાયકોજિનોલાઇસિસ. ગ્લાયકોજિનોલાઇસિસને શું કરશે? પ્રોસેસને અગ્રાવેટ કરશે અને અલ્ટિમેટલી શું થશે? ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝ રિલીઝ થશે, એક્સ્ટ્રા રિલીઝ થશે અને યસ, જનરલ સર્ક્યુલેશનની અંદર ગ્લુકોઝનું કોન્સન્ટ્રેશન કેવું થશે? રાઈટ, ગ્લુકોઝનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે. અહીંયા બી ડિબેટ છે, બટ ઇટ ઇઝ ધેર કે યસ, શું થાય છે અલ્ટિમેટલી? તો પેન્ક્રિયાટિક બીટા સેલ છે, દે આર બેઝિકલી રિસ્પોન્સિબલ ટુ રિલીઝ વોટ? ઇન્સ્યુલિન. અને યસ, બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર સ્ટિમ્યુલેટ થશે ને ઇન્ટ્રાસેલ્યુલર ઇન્હિબિટરી સિગ્નલિંગ થવાના કારણે યુ કેન સે ઇન્સ્યુલિન સિક્રેશન ડિક્રીઝ થશે અને જનરલ સર્ક્યુલેશનની અંદર ઇન્સ્યુલિનનું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થવાના કારણે ફર્ધર શું થશે? હાઇપરગ્લાયસેમિયા. રાઈટ. એન્ડ તો ઇન્સ્યુલિન અને ઇન્સ્યુલિનનું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થશે. ઇન્સ્યુલિન કેન નોટ પુશ ધ એલિવેટેડ ગ્લુકોઝ ઇન ધ સેલ. તો બ્લડની અંદર ગ્લુકોઝનું લેવલ શું થશે? ઇન્ક્રીઝ થશે. તો that will leads what? Hyperglycemia, right? ઓકે, બીજું એ જે છે એક ઇમ્પોર્ટન્ટ થિયરી છે જે આપણે ડિસ્કશન કરી કે ઈચ એન્ડ એવરી સેલ આર ડેકોરેટેડ વિથ વિચ વોટ? સોડિયમ પોટેશિયમ એટીપેજ, રાઈટ? તો સપોઝ ધીસ ઇઝ સોડિયમ પોટેશિયમ એટીપેજ. તો યસ, તો એવા સેલ કે જેની પર બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર આવેલા છે, તો શું થશે? બીટા 2 સ્ટિમ્યુલન્ટ છે, ઇટ વિલ બાઇન્ડ વિથ બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર અને ઇન્ટ્રાસેલ્યુલરલી જે સિગ્નલિંગ થાય છે એ સિગ્નલિંગ અલ્ટિમેટલી શું કરે છે? તો ઇટ એન્હાન્સ ધ ફંક્શન ઓફ ધ ધીસ સોડિયમ પોટેશિયમ એટીપેજ. રાઈટ. સોડિયમ પોટેશિયમ એટીપેજનું ફંક્શન શું છે? ટુ થ્રો સોડિયમ ઇનસાઇડ, રાઈટ? Sorry, outside. To throw sodium outside and to throw potassium inside. Making sense or not? તો યસ, તમે હાયર ડોઝની અંદર બીટા 2 સ્ટિમ્યુલન્ટ ડ્રગ આપો છો તો શું થશે? તો બીટા 2 મીડિયેટેડ સોડિયમ પોટેશિયમ એટીપેજ ફંક્શન કેવું થશે? એન્હાન્સ થશે. તો જેના કારણે એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટમાંથી અથવા યસ પછી અલ્ટિમેટલી ક્યાંથી? સિરમમાંથી પોટેશિયમ ક્યાં શિફ્ટ થશે? ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં. તો શું થશે? જનરલ સર્ક્યુલેશનની અંદર પોટેશિયમનું લેવલ કેવું થશે? ડાઉન થશે, રાઈટ? તો ધેર ઇઝ ચાન્સ કે ઇટ વિલ ઇનિશિએટ વોટ? હાઇપોકેલેમિયા થશે ને. મેજોરિટી પોટેશિયમ છે ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં શિફ્ટ થઈ જશે તો એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટમાં પોટેશિયમનું લેવલ કેવું થશે? ડાઉન થશે. તો એ કમ્પન્સેટ ક્યાંથી થશે? તો બેઝિકલી માઇક્રો કેપિલરી બેડ દ્વારા જનરલ સર્ક્યુલેશનમાંથી પોટેશિયમ ક્યાં શિફ્ટ થશે? એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટમાંથી ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટ. એટલે કે યસ, બીટા 2 એડ્રેનર્જિક સ્ટિમ્યુલન્ટ ડ્રગ લીડ્સ હાઇપોકેલેમિયા. મેકિંગ સેન્સ ઓર નોટ? હાઇપોકેલેમિયા કેવું કરતા બી ઇટ ડિક્રીઝ બ્લડ પોટેશિયમ લેવલ. હેલો, હાઇપોકેલેમિયા સમજવું થોડું સમવોટ ઇટ ઇઝ altered, right? So it decrease serum potassium level, right? આ વધારે appropriate રહેશે. ઓકે, ફાઇન. બીજું શું થશે? ઓકે, beta 2 adrenergic receptor on, you can say, arteries which is supplying to musculoskeletal system will stimulated, શું થશે? ડાયલેટ થશે અને ફર્ધર બ્લડ ત્યાં સપ્લાય થશે. એના કારણે શું થશે? તો ફિઝિયોલોજિકલ ફંક્શન ઓફ ધ મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ ઓફ
મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ વિલ બી સમવોટ કોમ્પ્રોમાઇઝ, કેમ કે વધારે પડતો બ્લડ ફ્લો ત્યાં ઇન્ક્રીઝ થઈ રહ્યો છે. બીજું તમને ખબર હોય તો અગાઉ આપણે વાત થયેલી છે યસ કે ઇન્ટ્રાફ્યુઝલ ફાઈબર અને એક્સ્ટ્રાફ્યુઝલ ફાઈબર મસલ સેલમાં આવેલા હોય છે. સ્પેસિફિકલી વાત કરીએ તો સ્કેલેટલ મસલ સેલ. તો એક્સ્ટ્રાફ્યુઝલ ફાઈબર છે એ કોન્ટ્રેક્ટાઇલ મશીનરી તરીકે કામ કરે છે, અને ઇન્ટ્રાફ્યુઝલ ફાઈબર છે એ સમવોટ યુ કેન સે આ મસલનો ટોન અને કોઓર્ડિનેશન મેન્ટેન કરવા માટે રિસ્પોન્સિબલ છે. અને આ ઇન્ટ્રાફ્યુઝલ ફાઈબર છે એની પર બી ફિઝિકલી કયા રિસેપ્ટર આવેલા છે? બીટા 2. હવે બેઝિકલી સી ઇન્ટ્રાફ્યુઝલ ફાઈબર છે અથવા સ્પિન્ડલ છે, સોરી નોટ ફાઈબર, સ્પિન્ડલ, ઇન્ટ્રાફ્યુઝલ spindle. It is main function of this intrafusal spindle is to maintain the tone of the muscle and coordination of the muscle, right? Otherwise skeletal system. તો જે એ ઓવર સ્ટિમ્યુલેટ થશે તો શું થશે? ટોન મેન્ટેન કરી શકાશે? નહીં કરી શકાય, અને કોઓર્ડિનેશન બી સમવટ ઇમ્પેર્ડ થશે, જેના કારણે શું થશે? કોઓર્ડિનેશનનું ફંક્શન અને ટોન મેન્ટેન કરવાનું ફંક્શન સમવટ ડિસ્ટર્બ થશે, અને શું થશે? ટ્રેમર પ્રોડ્યુસ થશે. શું થશે? ટ્રેમર. વેરી ગુડ. તો અહીંયા હું લખું છું ઇટ વિલ પ્રોડ્યુસ ટ્રેમર. It will produce tremors, right? Very good. Okay. બીજું શું છે અહીંયા આપણે ડિસ્કશન કરી હતી? એનીથિંગ એલ્સ વી આર મિસિંગ? રાઈટ. તો યસ, આપણે જનરલી ઓકે એક વસ્તુ આપણે ભૂલી ગયા છે, મેડિકલ યુઝ છે. દેટ ઇઝ યુ કેન સે પ્રીમેચ્યોર લેબર પેન, અનડિઝાયર્ડ લેબર પેન. તો યસ, અહીંયા લખું છું મેડિકલ યુઝની અંદર પ્રીમેચ્યોર લેબર પેન. પ્રીમેચ્યોર લેબર પેન. તો એવી પ્રેગ્નન્સી કે જેની અંદર બેઝિકલી યસ વોટ કે 34 વીક્સથી ઓછો ટાઈમ થયો છે અને લેબર પેન સ્ટાર્ટ થઈ જાય છે, તો આપણને ખબર છે કે જે યુટ્રાઇન સ્મૂથ મસલ છે દેટ ઇઝ માયોમેટ્રિયલ સ્મૂથ મસલ, રાઈટ? અહીંયા જે યુટ્રાઇન માયોમેટ્રિયલ સ્મૂથ મસલ છે દે આર હેવિંગ વિચ રિસેપ્ટર? બીટા 2, રાઈટ? તો શું થશે? ઓકે, અહીંયા લખું છું બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર. તો પ્રીમેચ્યોર લેબર પેનની અંદર તમે બીટા 2 સ્ટિમ્યુલન્ટ ડ્રગ આપો છો, લાઈક આઇસોક્સુપ્રાઇન, અધરવાઇઝ રાઇટ્રોડ્રિન, રાઈટ? મોસ્ટલી રાઇટ્રોડ્રિન ઇઝ given IV in slow rate, or you can say orally give isosuprine 5 to 10 mg, just whatever required, but during pain you will prefer IV રાઇટ્રોડ્રિન. તો શું થશે? અલ્ટિમેટલી બીટા 2 મીડિયેટેડ સ્ટિમ્યુલેશન થશે, ઇન્ટ્રાસેલ્યુલરલી ઇન્હિબિટરી સિગ્નલિંગ થશે, અને સ્મૂથ મસલ છે એ શું થશે? ઇન્હિબિટ થશે. તો કોન્ટ્રાક્શન કેવું થશે? ડિક્રીઝ થશે, અને યુ કેન સે યુટ્રાઇન માયોમેટ્રિયમ વિલ ગેટ રિલેક્સ, અને જે પ્રીમેચ્યોર કોન્ટ્રાક્શન છે એ સમવોટ સમ થશે. આ જે ઇફેક્ટ છે એને આપણે કઈ ઇફેક્ટ કહીએ છીએ? ટોકોલિટિક ઇફેક્ટ. ટોકોલાઇસિસ. અને આ જે એજન્ટ છે આપણે કહીએ છીએ ટોકોલિટિક એજન્ટ, રાઈટ? તો this is also medical use in premature labor pain as a tocolytic agent. Making sense or not? Very good. Anything else we are missing? Okay. બીજો જે મેડિકલ યુઝ તો ના કહી શકાય, બટ યસ, મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમમાં બેઝિકલી ક્રોનિક અને ઓવરડોઝ યુઝ કરવામાં આવે બીટા 2 સ્ટિમ્યુલન્ટ, તો યસ આ બહુ જરૂરી છે. એ શું કરે છે? તો યસ, ઓકે અહીંયા કરું છું. તો ઇટ ઓલ્ટર ધ જીનોમિક એક્સપ્રેશન. ક્રોનિકલી જો બીટા 2 સ્ટિમ્યુલન્ટ ડ્રગ યુઝ કરવામાં આવે તો શું કરે છે? તો જીનોમિક એક્સપ્રેશન ચેન્જ કરીને એવા જીન્સને નું એન્હાન્સમેન્ટ કરે છે, અથવા એવા જીનનું એક્સપ્રેશન વધારે છે જે જીન્સ બેઝિકલી આર રિસ્પોન્સિબલ ટુ મેક મોર પ્રોટીન. તો અલ્ટિમેટલી શું થશે? તો ક્રોનિક અને ઓવરડોઝ બીટા 2 સ્ટિમ્યુલન્ટ ડ્રગનો આપવામાં આવશે તો પ્રોટીનનું સિન્થેસિસ કેવું થશે?
હાઈ થશે, રાઈટ, અને મસ્ક્યુલોસ્કેલેટલ માસ કેવું થશે, ઇન્ક્રીઝ થશે, રાઈટ. બીજું શું થાય છે કે યસ, ઓવરડોઝની અંદર બીટા 2 સ્ટિમ્યુલન્ટ ડ્રગ યુઝ કરવામાં આવે તો બેઝિકલી શું થાય છે કે યસ, અહીંયા લખું છું, તમને યાદ હોય તો એડિપોસાઇટ, and adipocyte is having which receptor, beta 1. તો હાયર ડોઝની અંદર માનો કે યસ, ઓકે, મારી જગ્યા જ નથી યાર, ક્યાં ડ્રો કરું, કઈ વાંધો નહીં, ચાલો અહીંયા ડ્રો કરું છું, ચાલો ફાઇન, હોપ યુ હેવ ટેકન ફોટો. તો યસ, સપોઝ ધીસ ઇઝ લાઇપોસાઇટ, और एडिपोज टिश्यू, एडिपोज लाइपोसाइट लखूँ छो એટલે લાઇપોલાઇસિસ ક્રિએટ કરતા ભાવ લાઇપોસાઇટ, રાઈટ. શું છે બેઝિકલી, તો ત્યાં ન્યુક્લિયસ છે અને બેઝિકલી શું છે, એનર્જી ફ્યુઅલ, દેટ ઇઝ યુ કેન સે ટ્રાઇગ્લિસરાઇડ, ગ્લિસરોલ વિથ triglyceride, this is, and it is having which receptor, you can say beta 1, otherwise modified beta 1, that is beta 3, પણ આપણે beta 3 માં નથી જતું, આપણે beta 1 એડ્રેનર્જિક રિસેપ્ટર રાખીએ છીએ. શું થશે, તો ઓવરડોઝ, હાયર ડોઝની અંદર ક્રોનિકલી તમે બીટા 2 સ્ટિમ્યુલન્ટ ડ્રગ આપો છો તો ઇટ વિલ યસ સ્ટિમ્યુલેટ, યુ કેન સે બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર એન્ડ લીડ્સ લાઇપોલાઇસિસ. હવે ક્રોનિકલી ઓવરડોઝમાં તમે બીટા 2 સ્ટિમ્યુલન્ટ ડ્રગ આપો છો તો શું થાય છે, ઇટ ઇન્ક્રીઝ પ્રોટીન માસ એન્ડ ડિક્રીઝ યુ કેન સે ફેટ. તો શું થશે, તો એવા લોકો જે યુ કેન સે બોડી બિલ્ડર અને એથ્લેટ્સ, એ લોકો બેઝિકલી ઇન્ટેન્શનલી યુ કેન સે એબ્યુઝ, યુ કેન સે એનું શું કહી શકાય એને, હા, પણ એને એના માટે શું વર્ડ યુઝ કરી શકાય, એઝ એ, હા, એટલે લાઈક, ઓકે ચલો જવા દો, મને યાદ નથી આવતું, પણ શું કહે છે, બોડી બિલ્ડર કે એથ્લેટ છે, એમનું મસલ માસ ઇન્ક્રીઝ કરવા અને એમનું ફેટ ડિક્રીઝ કરવા માટે બીટા 2 સ્ટિમ્યુલન્ટ ડ્રગનો બેઝિકલી યુ કેન સે અગેન્સ્ટ ધ મેડિકલ એડવાઇસ યુઝ, અને બેઝિકલી આ છે એ ધ્યાનમાં આવ્યું, યુ કેન સે વર્લ્ડ, ઓકે, ધ્યાનમાં આવ્યું, જેના કારણે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી, દેટ ઇઝ કોલ્ડ વાડા, વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સીના ધ્યાનમાં આવ્યું અને બેઝિકલી એને બેન કરી દીધું. અને યસ, યુ કેન સે ફાર્મેકોલોજીકલ અને ગાર્ડેડ યુઝર્સ એલાઉડ કર્યો. એ સિવાયનો બીટા 2 સ્ટિમ્યુલન્ટ ડ્રગનો અધરવાઇઝ સબસ્ટાન્સનો યુઝ છે બેઝિકલી બેન છે, રાઈટ, બાય વોટ, વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી, રાઈટ. ઓકે ફાઇન. આપણને થતું હોય છે કે બોડી બિલ્ડરો એટલી બધી બોડી કેમ ના છે, ઓકે, આ જે ઇફેક્ટ છે કે પ્રોટીન માસ ઇન્ક્રીઝ થાય છે, દેટ ઇઝ કોલ્ડ એનાબોલિક ઇફેક્ટ, રાઈટ, દે ઇન્ક્રીઝ એનાબોલિક એક્ટિવિટી, ક્રોનિક યુઝ ઓફ બીટા 2 સ્ટિમ્યુલન્ટ. ઓકે, આઈ થિંક ગેસ ના આપી શકે, આપણે કોન્ટ્રાઇન્ડિકેશન પર આવીએ છીએ, એમાં આવી જશે, યુ કેન નોટ, બીટા 2 સ્ટિમ્યુલન્ટ ડ્રગ આર કોન્ટ્રાઇન્ડિકેટેડ ઇન યુ કેન સે ડાયાબિટીસ મેલાઇટિસ ઓર યુ કેન સે એસેન્શિયલ ટ્રેમર્સ, રાઈટ. તો જોઈએ છે, ઓકે, યસ, એની ક્વેશ્ચન અપ ટુ નાવ. તો મેડિકલ યુઝ આપણે જોઈ લીધા અને ફિઝિયોલોજીકલ એક્ટિવિટી જોઈ કે બીટા 2 એડ્રેનર્જિક ઇન્ટ્રોડ્યુસ કરશે, શું થશે, બ્રોન્કોડાયલેશન થશે, હાઇપરગ્લાયસેમિયા થશે, બ્લડ સીરમ પોટેશિયમ લેવલ ડિક્રીઝ થશે, સમવોટ ટ્રેમર્સ યુઝ થશે, રાઈટ. આ બધા, હા, સીએનએસમાં થાય છે હાયર ડોઝની અંદર, કારણ કે અલ્ટિમેટલી બીટા 2 રિસેપ્ટર છે, એડ્રેનર્જિક રિસેપ્ટર છે, અને એડ્રેનર્જિક સિસ્ટમ ઇટ્સ બેઝિકલી પાર્ટ ઓફ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. ઓવર સ્ટિમ્યુલેટેડ adrenergic receptor leads somewhat show the sign and symptoms of, you can say, overstimulation of the sympathetic nervous system, જેના કારણે એન્ઝાઇટી, કન્ફ્યુઝન, રાઈટ, આ બધા ઇફેક્ટ જોવા મળશે, રાઈટ. ઓકે, હું થોડી જગ્યા બનાવું, આઈ એમ લિટરલી કોમ્પ્રોમાઇઝ.
મને તો એવું લાગે છે કે ઇવન થતું હશે કે જે લોકો જાણકાર છે એ લોકો જે જીમની અંદર જે યુઝ કરતા હોય છે એમાં સ્ટીરોઇડ તો યુઝ કરતા હોય છે પણ સાથે સાથે આ બીટા ક્રોનિકલી એલિવેટેડ ડોઝ આપતા હોય બીટા 2 સ્ટિમ્યુલન્ટો જેના કારણે ડોક્ટર્સ બી રાખે છે જે મોટા મોટા જીમ છે એ બધું રાખે છે બટ એટલે લીગલી ઇટ ઇઝ બેન રાઈટ હા બેન ઓકે ફાઇન મેડિકલ યુઝ આપણે જોઈ લીધા એ પ્રમાણે યસ ઇન સીઓપીડી એન્ડ યુ કેન એલર્જીક અસ્થમા પ્રીમેચ્યોર લેબર પેનની અંદર તમે યુઝ કરી શકો ઓ બીજી કોઈ મેડિકલ કન્ડિશન છે કે જેની અંદર યુઝ થાય છે બીટા 2 અને જે આપણે ડિસ્કશન કરવાનું ભૂલી ગયા છે આઈ થિંક વી હેવ કવર્ડ રાઈટ નાઉ લેટ્સ ડિસ્કસ યુ કેન સે કોન્ટ્રાઇન્ડિકેશન એન્ડ સાઇડ ઇફેક્ટ્સ સાઇડ ઇફેક્ટ and contraindication. Right? કઈ કન્ડિશનની અંદર બેઝિકલી યસ સાઇડ બીટા 2 એડરેનર્જિક રિસેપ્ટર યુઝ ના કરીએ ઓકે અહીંથી જ આપણી જોડે ડાયાગ્રામ છે એનાથી સ્ટાર્ટ કરીએ વી આર સ્ટાર્ટિંગ ફ્રોમ ધ હાર્ટ સી હાર્ટ ઇઝ thoroughly decorated with beta adrenergic receptor that is beta 1 adrenergic હાઈ ડોઝની અંદર તમે બીટા 2 સ્ટિમ્યુલન્ટ ડ્રગ આપો છો તો ઇટ વિલ લોસ ઇન સિલેક્ટિવિટી અને ઇટ વિલ સ્ટાર્ટ સ્ટિમ્યુલેટિંગ બીટા 1 તો શું થશે બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર સ્ટિમ્યુલેશન થશે તો અલ્ટિમેટલી શું થશે પોઝિટિવ ક્રોનોટ્રોપી અને પોઝિટિવ આઇનોટ્રોપિક ઇફેક્ટ થશે અને અલ્ટિમેટલી શું થશે કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ થશે અને ટેકીકાર્ડિયા થશે ટેકીકાર્ડિયા અને કાર્ડિયાક યુ કેન સે સ્ટ્રોક વોલ્યુમ ઇન્ક્રીઝ થશે ધેટ મીન કાર્ડિયાક વર્ક ઇન્ક્રીઝ થશે કાર્ડિયાક વર્ક ઇન્ક્રીઝ થશે તો ઓક્સિજન ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે અને ઓક્સિજન ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે યસ તો શું થશે તો યસ કોરોનરી આર્ટરી જો પેટર્ન હશે કોઈ એથેરોમેટસ પ્લાગ નહીં હોય તો એ બ્લડ સપ્લાય ઇન્ક્રીઝ થશે અને ઇટ વિલ મીટ વિથ ધ ડિમાન્ડ ઓફ ધ O2 પણ માનો કે કોરોનરી આર્ટરી ડિઝીઝ હશે ને એથેરોમેટસ પ્લાગ ફોર્મેશન હશે તો સ્ટીનોટિક પ્લાગમાંથી એ બ્લડ એટલો ઓક્સિજન સપ્લાય કરી શકશે નહીં અને શું પ્રેસિપિટેટ થશે ઇસ્કેમિક એટેક થશે તો માયોકાર્ડિયક ઇન્ફેક્શન થશે તો સાઇડ ઇફેક્ટ્સ શું છે બેઝિકલી યુ કેન સે it will initiate ischemic attack and right myocardial infarction तो contraindication कही सके it is contraindicated in you can say coronary artery disease patient right okay fine what is the else condition અહીંયા વાત કરી yes hyperglycemic છે એજન્ટ છે તો it should be contraindicated in yes diabetes very good in diabetes patient it should be not used because it will lead further elevation of the blood glucose level right okay medical condition ની અંદર આપણે વાત કરી શકીએ કે હાઇપરગ્લાઇસેમિયા હોય hyperkalemia my mistake okay sorry કેલેમિયા હાઇપરકેલેમિયા ઇન ધ બીટા 2 adrenergic receptor stimulant drug આપશો શું થશે મેજોરિટી ઓફ સિરમ પોટેશિયમ વિલ shift intracellular environment અને સિરમ પોટેશિયમ લેવલ somewhat subside થશે તો શું થશે હાઇપરકેલેમિયા મેડિકલ કન્ડિશનમાં તો ઇન હાઇપરકેલેમિયા યુ કેન યુઝ બીટા 2 adrenergic receptor એનો મતલબ શું થયો કે ઇટ ઇઝ કોન્ટ્રાઇન્ડિકેટેડ ઇન હાઇપોકેલેમિયા it is contraindicated in hypokalemia right sorry એવા પેશન્ટ સ્પેસિફિકલી વાત કરીએ તો કન્જેસ્ટિવ કાર્ડિયક ફેલિયર કે જે ઓલરેડી બહુ લાંબા સમયથી ડાયાબિટીક્સ અને થાઇરોઇડ પર છે અને યુરિન થ્રુ એક્સ્ટ્રા પોટેશિયમ કેલિયુરેસિસ થયા કરશે અલ્ટિમેટલી બ્લડ પોટેશિયમ લેવલ ડાઉન થશે અધરવાઇઝ ફૂડ ઇન્ટેક કોમ્પ્રોમાઇઝ છે સિવિયર ડાયરિયા અને વોમિટિંગ છે તો બી પોટેશિયમ લેવલ ડિક્રીઝ થશે અને હાઇપોકેલેમિયા થશે રાઈટ food intake decrease or elimination process increase either that will lead hypokalemia right okay that was side effects શું થશે બેઝિકલી ઓકે મેં હમણાં કહ્યું કે પ્રમાણે એડ્રેનર્જિક સિસ્ટમ ઓવર સ્ટિમ્યુલેશન થશે બીટા 2
રિસેપ્ટર છે, પછી કે પાર્ટ ઓફ એડ્રેનર્જિક સિસ્ટમ, ઇટ્સ એડ્રેનર્જિક રિસેપ્ટર. અને ઓવર સ્ટિમ્યુલેશન થશે તો શું થશે અલ્ટિમેટલી? તો એન્ઝાઇટી or you can say confusion, right? સાઇડ ઇફેક્ટ્સ ની અંદર આપણે એવું લખી છે કે અહીંયા ટેકીકાર્ડિયા બી થશે. શું કહો છો તમે? ડિપ્રેશનના પેશન્ટમાં ભાઈ એમાં એની માટે સ્પેસિફિક છે, રાઈટ, બીટા 1 સ્ટિમ્યુલન્ટ, કારણ કે આમાં અનયુઝ્યુઅલ સાઇડ ઇફેક્ટ્સ વધી જશે, રાઈટ. ઓકે, બીજું શું થશે? યસ, હા, ઓકે, અહીંયા વાત કરીએ આપણે. તો જીઆઈ સિસ્ટમના બીટા લોંગિટ્યુડનલ સ્મૂથ મસલ છે ઇન્હિબિટ થશે તો એની મોટિલિટી ડિક્રીઝ થશે, અને મોટિલિટી ડિક્રીઝ થશે તો ડાયજેશન સિસ્ટમ કેવી થશે? પુઅર થશે. તો યુ કેન સે પુઅર ડાયજેશન. ઓકે, પુઅર ડાયજેશન, રાઈટ. ઓકે, અહીંયાથી જોઈએ થોડો આઈડિયા પણ આવશે. ઓકે, આનાથી શું થાય છે? અલ્ટિમેટલી ટ્રેમર્સ પ્રોડ્યુસ થાય છે. તો ઇટ શુડ બી કોન્ટ્રાઇન્ડિકેટેડ ઇન એસેન્શિયલ ટ્રેમર્સ. એસેન્શિયલ ટ્રેમર્સ કે જેને ઓલરેડી એન્ડોજીનસ એડ્રેનર્જિક રિસેપ્ટરનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ, એમાં તમે બીટા 2 સ્ટિમ્યુલન્ટ આપશો તો ઇટ વિલ એગ્રાવેટ, રાઈટ. બીજું તમને ખબર છે કે યસ, આ ટ્રેમર્સ પ્રોડ્યુસ કરે છે. હવે એવી કન્ડિશન કે જેની અંદર ઓલરેડી બીટા 2 એડ્રેનર્જિક અથવા એડ્રેનર્જિક રિસેપ્ટરનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થઈ ગયું છે, ઓલરેડી ટેકીકાર્ડિયા રહે છે, ઓલરેડી કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ થયેલો છે. એવી કન્ડિશનમાં તમે બીટા 2 સ્ટિમ્યુલન્ટ ડ્રગ એડવાઇસ કરશો? નહીં કરો. કઈ કન્ડિશન છે કે જેની અંદર આ બધું થાય છે? હાઇપરથાઇરોઇડિઝમ. હાઇપરથાઇરોઇડિઝમ, રાઈટ. હાઇપરથાઇરોઇડિઝમ યા એડ્રેનર્જિક કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થઈ જાય છે. એમાં તમે આપશો તો સિવિયર ટ્રેમર્સ થશે, સિવિયર ટેકીકાર્ડિયા થશે. યસ, અને ઇટ વિલ મેક that will precipitate, there is chance કે ischemic attack કે એમાં precipitate થશે, રાઈટ. ઓકે, એનીથિંગ એલ્સ વી આર મિસિંગ? હાઇપોકેલેમિયા કરશે, રાઈટ. ઓકે, એનીથિંગ એલ્સ? So this is, you can say, side effects and contraindication of the beta 2 adrenergic stimulants, right? So that's all about medical use and side effects and contraindication of the beta 2 stimulant drugs. Now let's discuss about the types of the beta 2 stimulants, right? Okay, fine. I will. Okay. So yes. Hope you have taken photo. Okay. તો ડ્યુરેશન ઓફ એક્શન પ્રમાણે છે ને કેટલો લોંગ ટાઈમ એ એની એક્ટિવિટી છે, યુ કેન સે ફાર્મેકોલોજીકલ એક્ટિવિટી, એ પ્રમાણે એને બેઝિકલી શું કરે છે? કેટેગરાઇઝ કરેલા છે, રાઈટ. તો ફર્સ્ટ કેટેગરી છે દેટ ઇઝ, યુ કેન સે શોર્ટ એક્ટિંગ you can say beta 2 adrenergic agonist. શોર્ટમાં શું કહીશું એને આપણે? સાબા. શોર્ટ એક્ટિંગ બીટા 2 એગોનિસ્ટ, રાઈટ. અને યસ, જનરલી વાત કરીએ તો એનો એક્શન ઓફ ડ્યુરેશન જે વાત કરીએ, ડ્યુરેશન ઓફ એક્શન છે, duration of action, yes, it start action within 1 to 5 minutes and up to 6 hours. 6 કલાક સુધી એની 1 થી 5 મિનિટ ની અંદર ઇફેક્ટ ચાલુ થાય ને it remains long, it lasts up to 6 hours. તો 6 hours સુધીની એક્ટિવિટી કરતી જે ડ્રગ છે, that is short acting beta 2 adrenergic agonist, right?
એમના અંદર કયા કયા મોલિક્યુલ છે આપણે ડિસ્કશન કરીએ છીએ, બે ત્રણની ડિસ્કશન કરીશું, રાઈટ? ઓકે, સો 2 that we will discuss. Then second short acting છે તો પછી કઈ આવશે? long acting beta 2 adrenergic receptor agonist, right? That is called LABA, long acting beta 2 agonist, right? Any duration of action પ્રમાણે it start acting within 1 to 5 minutes, 1 to 5 minutes, and it works up to, you can say, up to 12 hours. અને એવો કહેવાની જરૂર છે કે 6 અવરની જે શોર્ટ એક્ટિંગ બીટા 2 એડ્રેનર્જિક શોર્ટ એક્ટિંગ બીટા 2 એગોનિસ્ટ ડ્રગ છે 6 અવરની કામ કરતી હશે, 6 to 8 અવર્સલી, તો તમારે પર ડે એને યુ કેન સે 6 અવરલી કે 8 અવરલી આપવી પડશે, અને લોંગ એક્ટિંગ છે તમારે 12 અવરલી આપવી પડશે, રાઈટ? એ પ્રમાણે તમે એને ડિવાઇડેશન. અને યસ, બીજી જે ડ્રગ છે બેઝિકલી ઇટ એક્ટ્સ longer time, more than 12 hours, up to 24 hours. They call ultra long acting beta 2 adrenergic agonist. Yes, and they are called ultra LABA, right? Ultra LABA, right? મેં કહ્યું પ્રમાણે yes, they start acting within few minutes and they remain working all, yes, up to 24 hours. એ પ્રમાણે મારે કહેવાની જરૂર, it is given, you can say 6 hours, 6 to 8 hourly. It is given, you can say 12 hourly. And ultra long acting drugs, it should be given once a day. Once a day. Making sense or not? Okay. અને ચોથું જે તમારે એને ગ્રુપ પાડવો તો કહી શકે, that is tocolytic agent. Tocolytic agents, right? Okay, any other specific drug used થાય છે, that is isoxsuprine, and yes, Ritrodrine. Isoxsuprine છે બેઝિકલી ટેબ્લેટ ફોર્મમાં આપતી હોય છે, 5 to 10 મિલીગ્રામ, રાઈટ? Ritrodrine છે બેઝિકલી આઈવી આપતા હોય છે. પછી તમે સાલ્બુટામોલ બી યુઝ કરી શકો, સાલ્બુટામોલ, એન્ડ યુ કેન યુઝ ટર્બુટાલિન. આની અંદર બધી બહુ ડ્રગ છે, મને યાદ બી નથી. આઈ વિલ રિક્વાયર હેલ્પ, આઈ નીડ યોર મોબાઈલ. મેસેજ છોડો, ચલો ફટાફટ. યસ, તો યસ, ફરીથી શોર્ટ એક્ટિંગ, લોંગ એક્ટિંગ, અલ્ટ્રા લોંગ એક્ટિંગ, એન્ડ યસ ટોકોલિટિક એજન્ટ, રાઈટ? ઓકે, સી, આની અંદર આપણી જોડે જે બેઝિકલી ડ્રગ છે, યસ, બીટા 2, શોર્ટ એક્ટિંગ બીટા 2 એગોનિસ્ટ ડ્રગ ની અંદર આપણી જોડે છે, યસ, યુ કેન સે સાલ્બુટામોલ, લિવોસાલ્બુટામોલ, આઇસોપ્રિનાલિન, યસ, પ્રોકાડેરોલ. તો હું અહીંયા લખું છું એમાંથી થોડી ડ્રગ. ઓકે, ગ્રીન કલર લઈ લઉં છું, ચલો. યસ, સાલ્બુટામોલ એન્ડ ટર્બુટાલિન, આ જે બેઝિકલી આપણે કોમનલી ફ્રીક્વન્ટલી યુઝ કરીએ. ઇવન આઇસોપ્રિનાલિન. બીજો છે ધેટ ઇઝ ફિનોટેરોલ. ઇઝ બેઝિકલી શોર્ટ એક્ટિંગ ડ્રગ, એન્ડ ઇટ સાલ્બુટાલિન, ટર્બુટાલિન. બસ આટલી ડ્રગ રાખો. હું ચોથી એડ કર્યું છે, ધેટ ઇઝ આઇસોપ્રિનાલિન. દે આર બેઝિકલી શોર્ટ એક્ટિંગ ડ્રગ, રાઈટ?
દેન લોંગ એક્ટિંગ ડ્રગની અંદર તમારી જોડે છે યસ તમને આઈડિયા જશે ફિઝિશિયન અને પલ્મોનોલોજીસ્ટ ખાસ યુઝ કરતા હોય છે ફોર્મેટેરોલ યસ formoterol okay spelling is formoterol yes that is formoterol yes then yes bambuterol આ કદાચ બહુ યુઝ નથી થતી bambuterol and last one is you can say solmeterol પણ આપણા ત્યાં ફ્રીક્વન્ટલી કઈ યુઝ થાય છે ફોર્મેટેરોલ રાઈટ દેન આફ્ટર યસ અલ્ટ્રા લોંગ એક્ટિંગ જે ડ્રગ છે ધેટ ઇઝ યસ વન્સ અગેન ફોર્મોટેરોલ એન્ડ યસ indacaterol and carmeterol રાઈટ જનરલી આપણે યસ અલ્ટ્રા લોંગ એક્ટિંગ ડ્રગ બહુ યુઝ નથી થતી હોતી લોંગ એક્ટિંગ શોર્ટ એક્ટિંગ અને લોંગ એક્ટિંગ ડ્રગ યુઝ થતી હોય છે રાઈટ અને મેં કહ્યું પ્રમાણે ટોકોલિટિક એજન્ટની અંદર આઇસોક્સુપ્રાઇન રાઇટ્રોટેન સાલ્બુટામોલ ટર્બુટાલિન રાઈટ ઇવન ફિનોટેરોલ બી તમે યુઝ અહીંયા કરી શકો છો ફિનોટેરોલ રાઈટ સો ડ્રગનું નામ મને યાદ નતું રહેતું એટલે મેં થોડો હેલ્પ લીધી એન્ડ ધેટ વોઝ રિક્વાયર્ડ તો વન્સ અગેન ઇટ્સ અ ક્લાસિફિકેશન ઓફ ધ બીટા 2 adrenergic agonist તો યસ શોર્ટ એક્ટિંગ બીટા 2 agonist લોંગ એક્ટિંગ બીટા 2 agonist then ultra long acting beta 2 agonist and fourth one is tocolytic agent right short acting ની અંદર duration of action start from 1 to 5 minutes and remain up to 6 hours in long acting it start from 1 to 5 minutes and remain up to 12 hours and ultra long acting it remain up to it remaining working up to 24 hours right and drugs are tocolytic agents specifically used in premature right away yes now if you want to discuss about the route of administration તો કયા કયા ફોર્મની અંદર આપણે ડ્રગ આપી શકાય છે તો યસ ઓરલી સિરપ ફોર્મમાં તમે આપતા હો છો રાઈટ બ્રોન્કોડાયલેટરમાં બેઝિકલી ટેબ્લેટ એન્ડ સિરપમાં તો યસ લાઈક સાલ્બુટામોલ છે લેવોસાલ્બુટામોલ છે ટર્બુટાલિન છે આલ્બુટેરોલ યુ ગીવ ઓરલ દેન આફ્ટર યસ ઇન્હેલર ફોર્મની અંદર આપતા હોય છે રાઈટ ઇન્હેલર ફોર્મની અંદર બેઝિકલી બીટા 2 સ્ટિમ્યુલન્ટ ડ્રગ આપતા હોય છે પછી આઈવી આપતા હોય છે આઈવીની અંદર આપણે સાલ્બુટામોલ છે દેન આફ્ટર રાઇટ્રોડ્રિન છે આ બધી ડ્રગ છે આઈવી બી આપતા હોય તો ઓરલ ઇન્હેલર રાઈટ આ બધા ફોર્મની અંદર બેઝિકલી શું થતું હોય છે કે ધીસ ડ્રગ્સ કેન બી યુઝ ઓકે કોઈ વસ્તુ મિસ થઈ છે અથવા કંઈ ઇફ યુ પીપલ વોન્ટ ટુ એડ ઇન ધીસ બીટા 2 adrenergic agonist or any question regarding this topic no that is totally different mechanism of action leukotrienes inhibitor and antihistaminic drug are somewhat different right તો અલ્ટિમેટલી સ્પેસિફિકલી વાત કરું તો રેસ્પિરેટરી સિસ્ટમ પોઈન્ટ ઓફ વ્યૂ તો બીટા 2 adrenergic receptor stimulant will does what so it leads bronchodilation and it facilitated good ventilation so જે કોમ્પ્રોમાઇઝ વેન્ટિલેશન છે લાઈક સીઓપીડી અસ્થમા એને હેલ્પફુલ થશે બીજું રિએક્ટિવ એલર્જીક અસ્થમેટિક કન્ડિશનમાં જેની અંદર બી યુ કેન સે યસ માસ સેલ છે માસ સેલ મેમ્બ્રેન છે ઓવર સ્ટિમ્યુલેટેડ છે તો ઇટ એક્ટ એઝ અ માસ સેલ મેમ્બ્રેન સ્ટેબિલાઇઝર એન્ડ ડિક્રીઝ ધ કોન્સન્ટ્રેશન ઓફ યુ કેન સે bronchos constrictor substance and irritant substance like prostaglandins and leukotrienes and histamines dominantly right you can say medical use that is COPD allergic asthma premature labor pain and even management of the hyperkalemia any question okay fine class dismiss